પક્ષીઓની ચહેચહાટ, ખેતરોમાં કામ કરતા ખતોટો અને ચાની દુકાન પર લોકો ચર્ચા કરતા. એ સમયે એક યુવાન ધીમે ધીમે સાયકલ પર આવે છે. નામ છે અર્જુન. તે ગામનો સૌથી મહેનતુ છોકરો. પરંતુ ગરીબી એની છાયાની જેમ સાથે છે. કેટલાક લોકોની કિસ્મત માટી જેવી હોય છે, જે જેટલું દબાય એટલું જ મજબૂત બને છે. પિતાનું સપનું. અર્જુનના પિતા એક સામાન્ય ખેડૂત, પરંતુ દિલમાં એક મોટું સપનું. મારું બેટું એન્જિનિયર બનશે અને ગામનું નામ રોશન કરશે. અર્જુન પણ એ જ વચન આપે છે, હું તમારું સપનું પૂરું કરી બતાવીશ બાપા. પાક નાશ થયો, કર્જ ચડ્યું, ઘરમાં ખાવાનું પણ મુશ્કેલ થઈ ગયું. અર્જુન કહે, બાપા હું શહેર જઈશ, કંઈક કામ કરીશ. બાપા આંખોમાં આંસુ લઈને કહે, હા બેટા, પણ પોતાને ગુમાવતો નહીં. અર્જુન શહેર પહોંચે છે. લોકોની ભીડ, મશીન જેવી જિંદગી. શરૂઆતમાં કોઈ કામ નથી આપતું. છેલ્લે એને એક ચાની લારી પર વાસણ ધોવાનો કામ મળે છે. રાત્રે થાકેલો છત પર સૂઈ જાય છે. તારાઓ તરફ જુએ છે. બાપા હું હારતો નથી. શિક્ષણ માટે જઝ્બો, દિવસે કામ, રાત્રે લાઇબ્રેરીમાં અભ્યાસ. બધા એને મજાકમાં કહે, ચા વાળો એન્જિનિયર બનશે. અર્જુન હસીને કહે, હા, કારણ કે સપના જોઈ શકનાર જ તેમને સાકાર કરી શકે છે. એક દિવસ ચાની લારી પર આવનારા એક એન્જિનિયર એની વાત સાંભળે છે. એ કહે, તારે સાચી ઈચ્છા છે, હું તને એડમિશન માટે મદદ કરીશ. અર્જુન એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ થાય છે. દિવસે ક્લાસ, રાત્રે પાર્ટ ટાઈમ કામ. પરીક્ષા આવે છે. બધા કહે છે, એ તું નહીં કરી શકે. પણ એ પરિણામના દિવસે પહેલા ક્રમે આવે છે. અર્જુન કોલેજના સ્ટેજ પર એવોર્ડ લે છે અને માઇક પર કહે છે, આ એવોર્ડ મારા બાપાના સપનાને અર્પણ છે, જેમને મને શીખવ્યું કે ગરીબી દોષ નથી, આળસ દોષ છે. કેટલાક વર્ષો પછી અર્જુન એન્જિનિયર બનીને પોતાના ગામ પાછો આવે છે. એ ગામમાં નવી સ્કૂલ, પાણીની ટાંકી અને રસ્તા બનાવે છે. ગામના બાળકો ખુશ, માતા ગૌરવ અનુભવે છે અને પિતાના જૂના ફોટા સામે જઈને કહે છે, બાપા તમારું સપનું હવે જીવંત છે.